રાજ્યભરની અંદર આજે ગ્રામ પંચાયતોની ચૂંટણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને સવારથી જ મોટી કતારમાં લોકો મતદાન કરવા આવી રહ્યા છે। આપણે ભરૂચ જિલ્લાના નજીક આવેલા જે જાડેશ્વર ગ્રામ પંચાયત છે તેની વાત કરીએ છીએ। ભરૂચ જિલ્લાની વાત કરીએ તો ભરૂચ જિલ્લાની અંદર ટોટલ 174 મથકો પર આજે મતદાન થવા જઈ રહ્યું છે। વાત કરીએ તો જે ગ્રામ પંચાયતોની વાત કરીએ તો 85 ગ્રામ પંચાયતોમાંથી 18 ગ્રામ પંચાયતો સમરસ જાહેર થઈ છે અને આજે 67 ગ્રામ પંચાયતોમાં મતદાન થઈ રહ્યું છે। શહેરની વાત કરીએ તો ભરૂચ શહેરની નજીક આવેલા જાડેશ્વર જે બૂથ છે ત્યાં સૌથી વધારે મતદારો નોંધવા પામ્યા છે। જાડેશ્વર ગ્રામ પંચાયતની અંદર 23,000 થી વધુ મતદારો મત આપી રહ્યા છે। ત્યારે આવનારા સમયમાં કોનું ભાવિ નક્કી થશે તે જોવું રહ્યું, પણ હાલની અંદર જે સવારથી જે તમે જોઈ શકો છો કે કયા પ્રકારનું મતદાન થઈ રહ્યું છે। લોકો ઉત્સાહભેર મતદારોમાં ભાગ લઈ રહ્યા છે। આપણે કેટલાક ગામના લોકો છે તેમની સાથે વાત કરીશું। શું નામ છે આપનું ને આપ મત આપી આવ્યા? શું નામ છે? પિનાકીન પટેલ। પિનાકીનભાઈ, આપના ગ્રામ પંચાયતની અંદર શું ઈચ્છો છો કે નવું કોઈ પણ ચૂંટાઈને આવે તો શું થવું જોઈએ? આ રોડના કામ બહુ બકવાસ થાય છે કે 2 મહિના એ નહીં ચાલતા। એ રોડનું કામ સારું થાય એવું અમે સારું ઈચ્છીએ છીએ। બીજી ગટર લાઈન તો સારી જ છે। બીજા ભાઈ પણ છે તેમની સાથે પણ વાત કરીશું। શું નામ છે આપનું ને આપ જે ગ્રામ પંચાયતનું જે ઇલેક્શન છે, નવા જે પણ સરપંચ ચૂંટાઈને આવશે તેમની પાસે શું અપેક્ષા રાખો છો? અપેક્ષા તો એક જ વસ્તુ રાખીએ છીએ કે આ એક ગામમાં અમારી જે ગ્રામ પંચાયત છે તે ભરૂચની બીજા નંબરની આર્થિક રીતે મોટી પંચાયત છે અને મોટી પંચાયતમાં જે પાસ્ટમાં જે ભ્રષ્ટાચાર ને બધું થયું હતું એ ના થાય એની માટે અમે એક એવા સક્ષમ સરપંચને ચૂંટીશું અને એમને કહીશું કે ભાઈ આ ભ્રષ્ટાચાર બંધ કરો અને ગામનું જે વિકાસ છે એની ભાઈ તમે સહભાગી થાઓ અને ગામનો વિકાસ છતાં જે આજુબાજુ અમારી બાજુમાં 200 સોસાયટીઓ આવેલી છે ગ્રામ પંચાયતમાં, તો એ સોસાયટીઓનો બી વિકાસ થાય એ રીતે અમે અમારા સરપંચને રજૂઆત કરીશું। તો ગામનો તો વિકાસ થાય, સાથે સાથે જે આજુબાજુની જે સોસાયટીઓ છે તેમાં પણ વિકાસ થાય। વાત કરીએ તો એક વસ્તુ યાદ આવે છે કે ગાંધીજીએ કહ્યું હતું કે તમે તમારા ગામનો વિકાસ કરશો તો શહેરનો વિકાસ થશે અને શહેરનો વિકાસ થશે તો રાજ્યનો વિકાસ થશે। ત્યારે ગ્રામ પંચાયતની જે ચૂંટણી છે તે બહુ મહત્વની ગણવામાં આવે છે, કારણ કે ગામનો વિકાસ થશે તો શહેરનો અને રાજ્યનો વિકાસ થશે। આપણી સાથે બીજા પણ એક ગામના સભ્ય છે, તેમની સાથે વાત કરીશું। શું નામ છે આપનું ને તમે શું ઈચ્છો છો? મારું નામ સંદીપભાઈ રમેશભાઈ પટેલ છે। હું અગાઉ સભ્ય રહી ચૂકેલો, અત્યારે મારી ઘેરથી ઉમેદવારી કરેલી છે અને ગામનો વિકાસ જે બાકી રહેલા છે એ આપણે બધા પૂર્ણ કરીશું। બીજી જે ચૂંટણીઓ હોય છે તેના કરતા અલગ પ્રકારની ચૂંટણી ગ્રામ પંચાયતની કહેવામાં આવે છે। તમે જેને પણ વોટ આપો છો, પ્રથમ દ્રષ્ટિએ તમે શું વિચારો છો? તમારું ગ્રામ કેવું હોવું જોઈએ? મારું ગામ એવું હોવું જોઈએ, ચોખ્ખું એક તો હોવું જોઈએ, બરાબર। પછી વિકાસ એટલે બધા ગામ જોવા આવે એ રીતે આપણી દ્રષ્ટિ હોવી જોઈએ ગામમાં। આજુબાજુના ગામમાં કરતા વધારે ગ્રાન્ટ જાડેશ્વરમાં આવે છે અને વિકાસ સારો થવો જોઈએ। તમારા ગામની અંદર 200 થી વધારે સોસાયટીઓ પણ આવેલી છે, તો એ સોસાયટી વિસ્તારની અંદર પણ ગ્રામ પંચાયત દ્વારા સેવા આપવામાં આવે છે। શું કહેશો કે કઈ રીતેની હવે વિકાસ થવો જોઈએ? જો સોસાયટી વિકાસ સારામાં સારો થાય છે સોસાયટીમાં, ગામમાં, અને બધા મળીને જ કામ કરે છે એકબીજા જોડે। સોસાયટી જો બી સારું સંપર્ક રહે છે। તો આ જે છે તે સોસાયટી વિસ્તાર ગ્રામ પંચાયતમાં, જાડેશ્વર ગ્રામ પંચાયતમાં સૌથી વધારે 200 થી વધારે સોસાયટીઓ આવેલી છે અને 200 થી વધારે સોસાયટી આવવાના કારણે અહીંયાની જે વિકાસ છે તે સોસાયટીઓમાં થવું જોઈએ એવું લોકોની માંગ છે। હાલ તો સવારથી જ જે ગ્રામ પંચાયતની ચૂંટણી છે તેની અંદર લોકોનું મેળાવડું જોવા મળ્યું છે। મતદારોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ અને મતદાન કર્યું છે। રાકેશ ચોમાલ, સહયોગી વીરેન્દ્ર પાટીલ સાથે જાડેશ્વર।